જય માતાજી. અમે આજે નીકળી જાય જયેશભાઈ બે વડનગર. અને વડનગર એક જો નામથી ફોન આવ્યો છે, જોઈએ હારો ગમત લેવાનો, એટલા માટે દુકાનમાં ભાઈબંધની દુકાનમાં આવ્યો કે તમે આવો ગમત તો પોહાય તો લેવાનો, ના કોઈ નહીં પાછા રખાઈને. નવો તો લેવાય એવો હોય ને ભાઈ બંધ, એટલે આપણે જૂનો જ લેવાનો હોય. હાલ તો હાલ પૈસા વગર લેવાનું, એટલે એવું હપ્તો પર લેવાનો કહું. એક વખત સફળતા મને વિડીયો પહેલી લેવું નવા સફળતા તો મળવાની છે, આપણને ખબર જ છે, પણ ભાઈબંધ બાકી રાખે ને થોડા ઘણા તો મેળાવે એવો છે, બાકી કોઈ ઠાર નહીં પડે. કોઈ નહીં છે આપણે તો વિડીયો માટે ક્વોલિટી વાળો સારો હોય એવો લેવાનો. નીકળીએ તો હવે તો ચલો ફ્રેન્ડ, આપણે નીકળીએ હવે વડનગર. ચલો જયેશભાઈ, કોઈ કહેવું? ના હવે નીકળીએ, મોડું થાય એટલે એવું. હા રેડો, ચાલુ વિડીયો જતા ના પા બતાવો. હા રેડો, નીકળીએ વડનગર. ચલો વડનગર જઈને તમને બતાવીએ. તો ફ્રેન્ડ અમે આવી જઈએ પ્રોપરલી વડનગર શર્મિષ્ઠા તળાવ. જયેશભાઈ ઊભા થઈ ગયા શર્મિષ્ઠા તળાવના. જો આ છે વડનગરનો શર્મિષ્ઠા તળાવ, મોટામાં મોટો તળાવ. હા, પેલું અમે ઝૂમ કરો, અમે મ્યુઝિયમ બનાવ્યું. એ મ્યુઝિયમનો વાત અહીં પાછળ મ્યુઝિયમ, અને પેલું છે અમે ટાવર, અને કહેવાય શર્મિષ્ઠા તળાવના મેં પાછી. કોને કયો ગેટ કહેવાય ખબર નહીં, આ કોઈ ગેટ છે. ગેટ મતલબ જૂનો પહેલા બહુ પ્રાચીન ગેટ. તો મિત્રો વડનગર બાજુ આવ્યા તો જોવાનું ભૂલતાની ઘણી જગ્યાઓ જોવાની છે, પણ આજે એટલો બધો ટાઈમ નહીં, એટલે અમુક જગ્યાએ તમે બતાવીશું. બીજા કંપની આવ્યા છે એટલા. તો ગાઈઝ જોવા ખાલી આ લોકેશન જોરદાર છે, બેહવાનું જોરદાર લોકેશન છે. પેલી બાગ તાનારી ગાર્ડન બધું બહુ જોવાનું હોય. ગૌરી કુંડ ને બધું આ બધું બનાવેલું જોરદાર હ. જો આટલે દેખાય તળાવ. જો તળાવ, હા ને એક નંબર. અને આપણું રિવરફ્રન્ટમાં બનાય ને એવું બનાવ્યું છે. આજુબાજુ ફરવા માટે તળાવના કોરે મોર ફરો ને તમે, કોરે મોર પર બધા બનાવ્યું. જો પેલો ભાઈ કેવો બતાવે છે ને, લોબો હોટ થાય. જો ભાઈ આ ભાઈ ચિંતા વગરનો અનજ છે, એમ મને ચિંતા વગરનો. ચૌ ગયો બેઠો બેઠો. પેલું હંમેશા બેટ બનાવ્યું, પેલું હમ્યા એથી નાવમાં કઈ આમ બેહવું હોય ને તો બેહવા મળે. અને વચ્ચે આ મંદિર છે બે. આ મંદિર હે, એ મંદિરની એવી માન્યતા છે કે ગમે જેટલું પાણી ભરાય ને શર્મિષ્ઠા તળાવમાં, પણ એ મંદિર કદી ડૂબતું નહીં, કદી નહીં. અને અમારી લોકલ પબ્લિક તો શમેરો ગયા હોવાના. શું કહેવા? શમેરો. અમે અંદર વડનગરના અંદર સમેળામાં આવી ગયા. આવું ગયા અમે આટલે ઉપરથી આવ્યા જો, કેટલું ઊંચું, ખાસું ઊંચું સપાટીથી. તો પાણીની સપાટી ખાસી વધારે ટાવર જો. અને અમે નીચે આવી ગયા જોવા માટે. બહુ ઊંડું પાણી છે, પણ જા બહુ ઊંડું પાણી ખતરનાક. જવાની પરમિશન નહીં પહેલાં હતી, અત્યારે નહીં જવાનું પરમિશન નહીં હાલતા, કારણ કે બધો જેટલો અંદર પડી ને એટલા માટે પરમિશન નહીં. રિવરફ્રન્ટ બનાવી ને એવું હેડવા માટે કોરે મોર છે ને, અમે એની ઉપર ઊભા છીએ અમે. છે ને મસ્ત જોરદાર લોકેશન જોવા કર્યા. મગર બધું ભાવ મગર આપણે ખાઈએ. અને આ બે જણા બધા શું કરવા આ બધા બહારના માણસ જોવા માટે શું જોવા આ બધા ફરવા આવી એ જગ્યા ઉપર. બહુ મસ્ત જગ્યા. તમે આવો તો ખાલી એક વખત જોવા માટે ફરવા માટે આવજો. બહુ જ મસ્ત સરસ મજાનો. આમાં મોદીજી એટલું બેસ્ટ બનાવી દીધું વડનગર, ના પૂછો. આ જુઓ ખાલી, આ જોરદાર બનાવ્યું. થાક લાગે એટલું નહીં. આ જયેશભાઈ થાકી આ જો ગબ્બર ચડીએ એટલું તો સીડીઓ ધરી. કેટલી બધી સીડીઓ છે, કેટલી હો સીડીઓ, જે સીડીઓ હશે. અમે જઈએ છીએ હવે બુલેટમાં બેસી આગળમાં, અને થાકી બધા બતાવવાનું વડનગરનું હોપ ચડી ગયો. અને જો મિત્રો આ જૂનો ઘર છે, આ બધો વડનગર પ્રાચીન નગરી કહેવાય ભાઈ, પ્રાચીન નગરી કહેવાય. જો પધારો, એક દારો પધારો. તો જયેશભાઈ કોઈ કહેવું? બસ હવે આગળ વિડીયો હેડાવીએ, બતાવીએ. ફાઇનલી આપણે હે ને
આ સાહેબને બુલેટ કાઢી દીધું. સાહેબ શું સાહેબ શું હેડ્યા સાહેબ? બુલેટ લઈને જશું હવે. હવે આગળનું વ્યૂ બતાવીશું તમને વડનગરનું. શું કહો જસભાઈ? હારડો. તો ફ્રેન્ડ અમે વડનગરની બીજી જગ્યાએ આવી જાય જયેશભાઈ બે. તો મિત્રો જો આ છે લટેરી વાવ, વડનગરની જૂનામાં જૂની વાવ છે. અને આ છે ગેટ. અમે અંદર જઈએ, અંદર જઈને તમને નજારો બતાવીએ. ચાલો જો અંદરનું આ રીતના જોરદાર હ. તો હડો જયેશભાઈ અંદર. હા ચલો ચલો બતાવો નજારો બતાવો. જો અને જાઓ. જો આ છે આ વાવનું આ વલ્લો બહુ જૂનો બહુ જૂનો, બહુ મોટો છે. જો અંદર અંદર ચપ્પલ કાઢી. જો આપણે અંદર જઈને બતાવીએ તમને ગાઈસ. જો કેટલું ઊંડી તો છે નહીં ઊંડી. ના ગોગળા છો પણ ખખરી આપણા પગોમાં. હા ઠંડુ યામાં બધી આઈસ આઈસ. જો પાણી કેવું નારિયેળનું પાણી હોય એવું ધોરું હા ને. જો ખાલી પથ્થરોની ગોઠવણી જો છે મસ્ત કરીએ. પ્રાચીન વસ્તુ તો પ્રાચીન હો પણ જશું આ પ્રાચીન વસ્તુનું બનાવેલું એકદમ. જો આ ત્રણ છે. જો 1 2 અને આ 3 છે. જે અંદરની છે વાવ છે અને અહીંયાથી પહેલા બધા પાણી ભરવા જતા એવું જ ને છે. હા એવું તો પગથિયા બનાવેલા ને એથી અહીંથી પાણી ભરવા બધા આવી. અહીંથી બધા લોકો પાણી ભરવા આવી. જો તમે જોરદાર વાવ ખાલી જો. મિત્રો અમે હવે જઈએ છીએ જ્યાં, કારણ કે વધારે ટાઈમ હોય ને મારે જવાનું હોય બહાર. અને જશું એકલો એટલે વિડીયો બનશે નહીં 90%. આપણા ના બને એટલે એકલા તો બનાવે કે એમ નહીં. એટલે હવે હું જોઈ ઘેર જઈ અને નહીં જોઈ ફ્રેશ થઈને પાછા જવાનું હોય તે પાટણ બહાર જવાનું હોય એટલા માટે. તો મિત્રો આ વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ કરજો. સપોર્ટ ફૂલ. થેન્ક યુ. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.